આજે કાર્તિક સુદ નોમ છે, શુક્રવાર છે, તારીખ 31/10/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે આ વચનામૃત આખામાં પ્રશ્ન મહારાજના જ છે. ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે જીવોને કેવી રીતે સાનુકૂળ પડે એ બધી રીત કરી બતાવે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કપટી હોય ને ડાયો હોય કપટી પણ હોય ડાયો થોડો, દોઢ ડાયો કહો કે ડાયો કહો, તે કેવી બુદ્ધિએ કરીને એને ડાયો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખવો, એને ઓળખવો કેવી રીતે? ઓળખાય નહીં હારા હતો. હોય કપટી પણ ઓળખાય નહીં, ઓળખવા ના દે તમને. તો ગમે તે ભીડામાં લો ત્યારે જ ખબર પડે, તે સિવાય સીધી રીતે તો કેવી રીતે ઓળખાય? કાઠિયાવાડી હતો ને બધી ભાષા બોલે, તમે જે કોઈ ભાષા બોલે મારવાડો. હવે એને ખબર કઈ તું એને કીધું કે મને ઓળખી કાઢો, ગુજરાતનો છું, મારવાડનો છું, એમપીનો છું, મધ્યપ્રદેશનો છું, કોઈ ઓળખી જ ના શકે, બધી ભાષા જાણે. એક ભાઈએ કીધું કે હું ઓળખી લઈશ, તો કે આ બધી ભાષા બોલે છે, તમને ખબર ના પડવાની. રાત્રે સૂતો હતો અને ઠંડુ માટલું પાણીનું ભર્યું અને ધડ દઈને નાખ્યું માથે, માટલું સહિત પાણી નાખ્યું. ઠંડુ પાણી પડ્યું ને વોય બાપરે, કાઠિયાવાડી ને કે આવી ગયો, કાઠિયાવાડી છો ને? હા, બસ આટલું જ કર્યું. ભીડામાં લ્યો ત્યારે ખબર પડે, ભીડા સિવાય ખબર ના પડે. પરંતુ તે ના આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે એ તો એમ ઓળખાય છે એનો સહવાસ હોય, ખાધે પીધે બેઠતે ઉઠે. કાલે ગુણાતીતાનંદ સ્વામીએ આ જ પ્રશ્ન કહ્યો હતો, પણ થોડો ચેન્જીસ છે. કાલે જે પ્રશ્ન પૂછ્યો તો ગુણાતીતાનંદ સ્વામી એના માટે પૂછ્યો હતો કે એવા સંત ઓળખાય કેમ, અને અત્યારે આ કપટી ઓળખાય કેમ? કાલે એવું હતું કે સાચા સંત અંગ એ ધાણ રે, જોઈ લેવા જીવડીએ જેને મળે માન્યું કલ્યાણ રે, તેને મળીએ ઘડીએ ઘડીએ. આશય એના અંતરનો કળાશે રે, હૈયા કેરું રે, એ પણ વર્તાશે જેમ જેમાં છુપા રૂ રે, તેમ તેમ છતું થશે. આટલી જ વાત મહત્વની છે. ગમે તેવો હોય છુપે નહીં. ખાંસી કોઈને થઈ હોય તો એમ કે ભાઈ ખાંસી ખાઈશ નહીં, આપણે આવ્યા છીએ ને, કોઈક લોકોને ખબર પડી જાય. ખાંસી તો આવે ને આવે. ખુશી કંઈ પૈસા પૈસા મળી ગયા હોય, ધંધો સારો થયો તો ખુશી થઈ હોય, એ ઝાલ્યો ના ઝાલાય. ખાંસી ખુશી છુપાવી ના રહે કોઈ દિવસે. તેમાં બુદ્ધિશાળી ગમે તેવો હોય એની સાથે રહીએ, બેસીએ, ઉઠીએ. એમ તો મહારાજ કે પીઠોડીના ભગોને મૂળો બે હતા, એ કોપી ટુ કોપી હતા, ઓળખાય એવા ક્યાં હતા? પણ મહારાજ કે મહિનો સાથે રહીએ તો ખબર પડી જાય. નહીં તો પ્રેમજી લુહારને શું, લુહારાને શું થયું? મારા બેટા બધી જગ્યાએ પાત્ર ગોઠવી દે, પતરાળું ગોઠવી દે, જિંદગીમાં કોઈને રસોઈ ના આપે. મારે ક્યાંની રસોઈ લેવી છે? કંજૂસનો બાપ લુખો રસોઈ લેવી તે એક પર મારા પ્રેમજી ખાનારો મોટો પાછો. અરે જુઓ તમ તારે 10 કિલો કેરી ઝાપટી જાય એમને એમ ખબર ના પડે એવી રીતે. એટલે મહારાજે એક દિવસ કોઈ કેરીનો પીઠવાડીમાં કેરીનો કંડિયો લાવ્યો. એટલે મહારાજ કે પ્રેમજી ભાઈ આ કેરી તમે પૂરી કરી નાખો. થઈ જાય પણ કદાચ 2-5 વધે, લગભગ તો પહોંચાડી દઉં. હા 10 કિલો કેરી લગભગ તો પહોંચાડી દઉં. અહીં મોદી હતો સિદ્ધપુરમાં, મોદી
કે મોદીને કમસે કમ 6 થી 7 કિલો તો મિષ્ટાન ખાઈ જ જાય. ઓ સૂક લકડીઓ. મેં કીધું સાલું આ જતું ક્યાં હશે? 6-7 કિલો ડીશ આપે, પછી જેમ આમ અનકોટનો શેક ભરીને એમ શેક ભરે. પછી આપણે કંઈક લે દાળ ભાત ખાવા, એમાં હું ખાય. મોદીએ તો અડધું મગજ હતું. ખાનારા પડ્યા છે. તે પીઠવડીના ભગોને મૂળો, બે ભાઈ. પ્રેમજીભાઈને કીધું, પ્રેમજીભાઈ વધે ખરી, થોડી ઘણી વધી પડે, પણ મહારાજ કે તમારા સિવાય બીજો કોઈ ખાઈ શકે? કોઈના બાપની તાકાત નહીં. કોઈના બાપની તાકાત નહીં આ કેરી ખાઈ શકે. ખાઈ જાય તો હું જ ખાઈ શકું, બીજો ના ખાઈ. મહારાજ કે કોઈ ખાઈ શકે તો આપણા તરફથી કાલ રસોઈ. એટલો નિષ્ઠા હતી કે ના ખાઈ શકે, આપણા તરફથી રસોઈ કાલે. મારે કેવું તો કે આ ભગો બેઠો હતો. ભગો ઈશારે સમજે મહારાજને, બહુ બુદ્ધિશાળી હતો. ભગોને મૂળો બે ભાઈ હતા, ઈશારે સમજે. ભગા તું ખાઈ જાય? મારે કે કેરી ખાઈ જાઉં, પણ મને 2 મિનિટ તમને બાથરૂમની જગ્યા વેચમાં એટલું મને ખાલી આપવું પડે તમારે. પેંજીભાઈ તમારે માન્ય છે? પેંજી કે બાથરૂમમાં જશે એમાં શું કાઢશે? ત્યારે કે બાથરૂમમાં જઈને કેરી જરૂર નીકળે, એનો રસ નીકળી જરૂર જવાનો છે. કે વાંધો નહીં, મને માન્ય છે. અને પણ ખાઈ જાય તો કાલે રસોઈ તમારી પાકી? તો કે પાકી. ₹300 મૂકો, તમારા ભરોસા છે ને? પ્રેમજીભાઈ ને ગળા સુધી વિશ્વાસ હતો, હું ના ખાઉં એ દુનિયા ના ખાઈ શકે. ના જ ખાય. ₹300 મહારાજની પાસે મૂક્યા. મહારાજ કારભારીને કે રાખો. મૂળાને કીધું મૂળા ચાલુ કર. બાથરૂમમાં ખાલી 2 જ મિનિટ, ઘર સામે જ હતું. 2 જ મિનિટ. મારે કે 2 મિનિટ આપી. પ્રેમજી માન્ય છે ને? તો કે માન્ય. કેરી ચાલુ કરવાની અડધો પોણા ભાગની પૂરી કરી નાખી. પ્રેમજીએ જોઈ રહ્યો, મારા બેટો ખાનારો તો છે. પછી મહારાજને કહ્યું, મહારાજ હવે જરા જઈ આવું? તો કે જઈ આ. ઘરે મૂળો ત્યારે જ હતો. મૂળાને કે કંઈ કર્યા જીવાય, બેસી જજે, પૂરું કરવાનું છે. મૂળો થઈ જાય, ખાનારા એ જબરા થઈ જાય પૂરું. અને જોતામાં કેરી ઉડાડી દીધી, બધી પૂરી થઈ ગઈ. પ્રેમજી કે મારો વારો ગજબ છે આ તો, કેરી પૂરી કરી નાખી. મહારાજ કે પ્રેમજીભાઈ કાલની રસોઈ પાકી. મહારાજ ₹300 તમે લીધા છે, અડધા વાપરજો ને અડધા પાછા. મહારાજ કે ઘટશે એ તમારી પાસે માગી લેશું, બાકી આમાંથી પાછું નહીં મળે. અરે શેના ઘટશે? ₹300ની રસોઈ ઘટે છે નહીં. આ તો ગમે તે રસોઈ ઘટે તો માગશું કીધું ને, બાકી આમાંથી પાછું નહીં મળે. આ રીતે પ્રેમજીભાઈને રસોઈ આપે. મહારાજ કે ભગોને મૂળો હવા છે, કોપી ટુ કોપી. ભલભલાને ખબર ના પડે, પણ સાથે રહેનારા આજે નહીં ને કાલે જાણી જાય કે આ ભગો છે ને આ મૂળો છે ને? તેમ તમે સાથે રહો તો એકબીજાની ઓળખાણ થાય કે ખલા છે કે ભલા છે કે ભૂલા છે કે કેવા છે તે ખબર પડે. તે સિવાય ખબર ના પડે. આ બહુ જરૂર છે. મહારાજે એમ કહ્યું કે સાથે બેસવાથી ખબર પડે, સાથે જમવાથી ખબર પડે. ચાલાકી ખબર પડી જાય જમવાથી. સાથે બોલવાથી ખબર પડે, સાથે ચાલવાથી ખબર પડે. જો બુદ્ધિશાળી હોય તો ને કડી લે કે આ માણસ કેવો છે. સાથે સુવાથી ખબર પડે. સાથે સુવાથી ખબર પડે કેવો ઉઠે છે, કેવો આરસ કરે છે, બતાવે છે બીજું ને કરે છે બીજું, ખબર પડે. આ વાત નિષ્કુળાની સામે લખી છે. સાચા સંતના ઓળખાણ જે કરવાના તો ખોટાના આ રીતે જ કરાય. સાચાનું લક્ષણ હોય સાચો. બોલો કેટલું પદ સરસ છે. બોલો ફરીથી. જેને મળે માન્યું કલ્યાણ રે, તેને મળીએ ઘડીએ. આટલા વસ્તુ ધ્યાન રાખવાની. હૈયા કેરું રે પણ વરત કેવું નહીં પડે. વણ કઈ વર્તાશે, જેવું આશ્રય હશે તેવું. દર્શન કેવું સરસ આપ્યું. લક્ષણ ખાય
અને ગંધ છુપાવવાનું કરે એ કેવી રીતે છુપાય? એ તો સામે આવે. શ્રીજી મહારાજ આ મૂર્ખામી નથી કરી. મહારાજ કે અમે ગંધક પદાર્થનો ત્યાગ કર્યો છે, અમે ડુંગળી લસણની સાથે અમારે વેરઝેર નથી. જેમાં ગંધક પદાર્થ હોય એ વસ્તુ, આપણે કંઈ જૈન ધર્મ નથી પડતા બટાકા ના ખાવા, કંદ ના ખાવા, મૂળા ના ખાવા, એ નહીં. મારે કે બધું જ ખાવાનું, જે ખાવાથી દુર્ગંધ આવતી હોય એ વસ્તુનો ત્યાગ. મોટું ગંધાતું હોય એમાં સત્સંગ થાય નહીં. એટલે ખાય ખૂણે લસણ લકી રે પણ આવ્યા વગર રે નહીં. ઉડકાર આવ્યા જ કરે, દુર્ગંધ આવ્યા જ કરે. દેખાડતો હોય. શું કહે છે કે કેવો હોય પાછો? ખાધે પીઠે ઓઠે બેઠે ચાલતે ઓઠે પડે ભેળો રહે હોય ત્યારે પોતે તેની ખબર રાખે, અને પોતાથી નોખો પડે ત્યારે બીજા માણસ પાસે તેની ખબર, છાની ખબર રખાવે. આને જરા જોજો, આને ધ્યાન રાખજો, અને જરા બેસજો. મેં અંજારની કાલ વાત કરી હતી. અંજારમાં એક ભગત, વચનામૃતના પ્રકાંડ વિદ્વાન, અરે ભાઈ ભૂકા કાઢી નાખે, વચનામૃત સમજાવે, વાહ વાહ, તમે તાળી પાડતા થઈ જાઓ, શાબાશી આપતા થઈ જાઓ, વાહ 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 ભગત વાહ. એવા ગુજરાતથી અંજાર ગયેલા કચ્છમાં સત્સંગ કરવા. અને પછી તો સંતોને વિશ્વાસ આવી ગયો, આ ભગત ન મળે આપનું આયા છે, આપણા ભાગ્ય છે, વચનામૃતના જ્ઞાની છે, આવા છે, તેવા છે બધા. એવું થયું. પછી તો હવે વિશ્વાસ આવી ગયો. ઠાકોરજીની ચાવી એ બધી આપી દીધી, મંદિરની ચાવી આપી દીધી કે ભગત સંભાળો, બારે સંતો બારે જવાના હતા. ભગત જરા પૂજામાં, જરા સવારે બપોરે જગાડી દેજો ને થાળ ધરાવી દેજો. બ્રાહ્મણ હતા પોતે, તો કે સારું સમજી જતા હો. ગીરા. અને ભગતે પાછળથી બધું ભેગું કર્યું, સોના ચાંદી દાગીના બધો અમૂલ્ય માલ હતો ને બધો ભેગો કર્યો. મંદિરમાં તો બધું જ હોય ને ઠાકોરજીનું, એનું પોટલું કર્યું. અને અત્યારે જે મંદિર છે તો વરંડો હતો પેલો નાનો, પછી જમીન બીજી બહારથી લીધી મંદિર, અંજારના મંદિરમાં. ત્યાં એક બાજુ વરંડાની બહારના ભાગમાં ખાડો ખોદી અને બધું દાટી દીધું. એ સંતો આવ્યા 4-5 વાગે જોયું તો દરદાગીનો એક ના મળે. અરે ભગત આ દરદાગીનો ક્યાં ગયો? કે સ્વામી મને તો ખબર નથી ક્યાંક ગયો, તો હું તો બપોર તો આરામ કરતો હોઉં ને. તો કે દરવાજો ખોલો હતો? તો કે દરવાજો ખોલો નતો. તો જાય ક્યાં બધું? આ ખબર નહીં સ્વામી ક્યાં ગયું. તો પોલીસ બોલાવી. આટલું મોટું નુકસાન થયું, લાખો રૂપિયાનું નુકસાન, પોલીસ બોલાવી. પોલીસ ચક્રું મારે, મારો બધો ગુનેગાર ના મળે, ચોર ના મળે. બહુ મહેનતને અંતે પછી કહ્યું કે સ્વામીજી આમ આ ભગતને જરા મને 5 મિનિટ આપશો? પોલીસ કે ના ના નહીં, ભગત તો બિચારો ભજન કરનારો માણસ છે, ભક્તિ કરનારો વચનામૃતનો જ્ઞાની માણસ છે, એ તો થાય નહીં. તો કે જે હોય તે મને 5 મિનિટ આપો ને. કે 5 મિનિટ લઈ ગયા ને જે ફટકાર્યાનો બેટ લઈને ઉપર મારીને, બોલ સાચું બોલ, સાચું બોલ, ક્યાં છે માલ, ક્યાં છે બધો? માર છોડે ને બોલી જો ફટોફટ કે આ જગ્યાએ દાટ્યું છે. સ્વામીને કે આ જગ્યાએ લેતા હો. કે બોલો બોલો કપટી કેવો હોય કે ના હોય? કારિયાણી પાસે એક ગામ છે, એ મને બોટાદની જોડે જ મોટું ગામ છે. ત્યાં એક સંત રહે, નાનું મંદિર, અને બોટાદની હુંધારું જમીન હશે. તે જમીન 15 વીઘા જમીન, અને એવી નમકીન જમીન, કરોડો રૂપિયાની જમીન. ગઠિયાને એમ થયું કે આ જમીન લઈ લેવા, બાવાને શું કામની છે, જમીન લઈ લેવા જેવી છે, તો આનું કંઈક કરવું પડે. પછી ઓછા નહીં હો, 8-9 જણા ભેગા થઈને જુઓ તો ખરા, સ્વામીને ત્યાં ગયા. જય સ્વામિનારાયણ. તો કે જય સ્વામિનારાયણ, આવો આવો ભગત. સ્વામીજી અહીંયા 2-4 દિવસ રહેવાની ઈચ્છા છે, ચિંતા ન કરતા, રસોઈ અમે દરરોજ ઠાકોરજીને આપીશું, પણ અમારે થોડી પ્રવૃત્તિ છે, એટલે અહીં રહીને કરવાની છે પ્રવૃત્તિ. આ સ્વામી કે કંઈ વાંધો નહીં. તો ભાઈ ચંદુભાઈ કાલ તમારા તરફથી રસોઈ. સ્વામી શું બનાવશો બોલો, તમને જે ફાવે, અમે 8 જણા છીએ. લાડુ દાળ ભાત ભજીયા જે બનાવો તમ તારે, જે બીજું મેસું બનાવો, મગજ બનાવો, જે બનાવો તેટલા પૈસા કુરબાન. સંતે રાજી થઈ ગયા, મારા બેટા આવી રસોઈ તો ક્યાં મળે ત્યારે. કે અને ત્યાં મહારાજ સ્વામી વાંચો વચનામૃત, સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1876 ચાલુ. અરે સ્વામી ક્યાં સ્વામી, એ નહીં, આ વચનામૃત લોયાનું 3જું વાંચો, આમાં મહિમાની વાત છે, એ વાંચાવ્યું. સ્વામી એ હવે વાંચ્યા પછી 18મું વાંચો, પ્રથમનું. અને એવો સત્સંગ થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ
જણ સ્વામી નારાજણ સ્વામી નારાજણ ધૂન થાય કથા પૂરી થાય એટલે આજે મારે ઓરડે રે આવ્યા અવિનાશી, અરે જામો પડી ગયો. સ્વામી કે વાહ વાહ, ઘણા દિવસે એવા સત્સંગી મળ્યા. આવા સત્સંગી કપટ ના છોડે ભાઈ, ગમે તે ભૂંડું કરે, સાથે ઓળખ્યા. તને સંતે સ્વીકારી લીધા ને સંતે, પૂછવાની જરૂર હતી. આપણે અહીંયા કોને આવે તારા મહેમાનને પૂછીએ કે ભાઈ તમે ક્યાંથી આવો છો, ક્યાં જવું છે, તમે છો કોણ, એટલું તો પૂછવું પડે ને એને. આ તો અંદર અંદર મારા બધા કાપી નાખે એવા હોય. પૂછ્યું નહીં, રાખ્યા. બીજે દિવસે રમણભાઈ તમારી રસોઈ આજે, સ્વામી શું બનાવશો બોલો? ખમણ ઢોકળા બનાવો જલસાથી, બહુ સુંદર, સાથે બુંદી. ત્રીજે દિવસ રહી. ચોથે દિવસે 5-6 દિવસ નવી નવી રસોઈ ચાલે. વચનામૃત પ્રશ્ન થાય, સ્વામી વાંચો આ વચનામૃત, અને જે ચર્ચા વિચારણા થાય. ભાઈ આ બનેલો કિસ્સો જે હો, આમાં કંઈ ગાલપુરાણ નથી, સ્પષ્ટ વાત છે. બોટાદ પાસેનું ગામડું, બોટાદનું જમીન, 15 વીઘા જમીન, અને ત્યાં મહારાજની પ્રસાદીની જમીન હતી. એ જમીન પ્રસાદીની હતી એટલે એક નાનું ડેરું કર્યું હતું ત્યાં પ્રસાદીને. રાગે રહીને કહ્યું, સ્વામી મહારાજની પ્રસાદી બ્રહ્માંડમાં ન મળે હો. મહારાજે જે જગ્યાએ ચનારૂજ મૂક્યા હોય એ તો સ્વામી બ્રહ્માંડમાં ન મળે. અમે તમારી વાડીએ ગયા, બહુ મજા આવી, બહુ સરસ છે, બહુ સરસ છે. પણ સ્વામી તમે એક કામ કરો, ત્યાં શું, તે સરસ મજાનું સ્મારક બનાવો. મહારાજ ત્યાં જમ્યા છે, થાળ જમ્યા છે, તે સ્મારક બનાવો. સ્વામી કે ભાઈ એવા પૈસા ક્યાં હોય અમારી જોડે સ્મારક બનાવી એવા? અમે છીએ ને, પણ ભાઈ કામ કોણ કરે? તમે તો પૈસા આપો, કામ કર. સ્વામી જરાય ચિંતા ના કરતા, અમે જોઈ લઈએ છીએ, અને અમે તમે કયો એવી ડિઝાઇનથી મંદિર બનાવી દઈએ ત્યાં. અરે કાયમી સ્મૃતિ રહે ને મહારાજની કાયમી સ્મૃતિ રહે એવું આપણે કર્યું. આ બિચારા ભોળા ભાલા સંત કંઈ જાણે નહીં, કપટીને કડવો ભારી કાઠો છો, ગાભા કાઢી નાખે કપટી. ભોળા ભાલા સંત કામ શરૂ કરવાનું ચાલી કરી, માલ મગાવ્યો, લોખંડ મગાવ્યું, ઈંટો મગાવી. સ્વામીને કહે, સ્વામી હવે બીજી કોઈ તકલીફ નથી, પણ આ કામ કરીએ છીએ ને આપણે, એટલે આના થોડા પ્લાન પાસ કરવા પડશે. પ્લાન પાસ કરવા પડે, પછી સરકારી અધિકારીને મળવું પડે, કારણ કે આપણે અમદાવાદ બોટાદ નજીક છે, એટલે આ તો છોડે નહીં ને, બોટાદની હદમાં આવે. સ્વામી કે શું કરવું પડે? સ્વામી કે બીજું કંઈ જરૂર નથી, પણ તમારી એક સહીની જરૂર છે. તમે સહી કરી દો અને અમને આ હવાલો સોંપી દો. મારા બેટાએ દસ્તાવેજ કરીને દસ્તાવેજ સહી કરી નાખી. બોલો, દસ્તાવેજ તૈયાર કરીને આવેલા. બુદ્ધિશાળી આને કહેવાય, ન ઓળખાય પાપના મૂળિયા. દસ્તાવેજ ઉપર સામેની સહી કરાવી દીધી, અને ત્યારે ઘરે સહી થતી, અત્યારે કોર્ટમાં જવું પડે છે પાછું. સહી કરાવી દીધી, અને સહી કરાવી અને ગયા નામ જમીન પોતાના નામે કરીને આજે પાછા વળ્યા નથી. ભાઈ જુઓ કેટલું મહારાજે સસાક્ષ મંત્રાલેખમ પુત્ર મિત્રાદિનાતીતા ભૂવિત દાના દાના વ્યવહાર, એમને કેટલું સરસ શ્લોક લખ્યો મહારાજે. પોતાનો મિત્ર હોય, ભાઈ હોય, કાકો હોય, કાકી હોય, દીકરો હોય, સાક્ષીએ સહિત લખન કર્યા સિવાય ક્યારે પણ જમીનનો કે બીજો વ્યવહાર કરવો નહીં. ધન્યવાદ આપવા જોઈએ ને મહારાજને. આ શ્લોક લખીને દરેકને ચેતાવી દીધા કે જાગૃત રહેજો, સૂઈ ના જતા, ને તો મરી જશો. આવી જમીન જશે પૈસાને બહાને. અહીંયા ઘનશ્યામભાઈ મારા ધાનજના 10 વીઘા જમીન અત્યારે ભાવ છે 7 થી 8 કરોડના, અને તે દિવસે પણ કરોડ રૂપિયાના ભાવ ચાલતા હતા. અને એક રબારી આવ્યો, અડધા વીઘાનો દસ્તાવેજ કરવાનો હતો, એ ટુકડો બીજે હતો, અને ઘસાવી ગયો. આખા પૈસા, આ હોશિયારી કેવા હોય, હવે અડધા રૂપિયાના પૈસા 50 લાખ, એટલે 50 લાખ પહેલાંને ગણું, ઘણો ઝડપી ગણો. એક કામ કરો, આ બાજુ પૈસા ગણવાનું ચાલુ કરો ને આ બાજુ સહી કરી નાખો, એટલે પતી જાય ને આપણે. સહી મારા બેટાએ 10 વીઘા ને અડધો વીઘો બધે મેં ક્યારે કરાવી દીધી. બોલો, દસ્તાવેજનો સહી થઈ ગઈ. 10.5 વીઘાનો દસ્તાવેજ પૂરો. હવે આ તો ચાલ્યા ગયા દસ્તાવેજ કરીને. એન્ટ્રીમાં હિતો છે એને શું કહે છે, એક કાગળ આવે પાછો તમારી પાસે, સહમતિનો કાગળ આવે.
એટલે હવે એન્ટ્રી પડવાની એન્ટ્રી પડતા પહેલાં સરકારનો નિયમ છે કે ફરી મૂળ ખેડૂતદારને જાણ કરવી, અને ખેડૂતને જાણ કરી આયરું સામે જમીન પેસ્ટ ધમાસણા પેસ્ટ ધાન જ પેસ્ટના જ જમીન છે, બોલો. હવે સહી કરવાનું થયું ત્યારે પેલા કે શેની સહી? ત્યારે બીજાએ કીધું આ તમે વેચી નાખી જમીન? તો કે અમે અડધો વીઘો નહીં, આ 10.5 વીઘા જમીન વેચાઈ ગઈ બધી તમારી. તો કે અમે નથી વેચી, નથી તમારી સહીઓ છે આમાં, જુઓ. કાઢું સહીઓ નીકળી, અને એને ત્યાં ઘનશ્યામભાઈ મરી ગયા એટેકમાં, બોલો. એટેકમાં મરી ગયા ત્યાં. 10 વીઘા જમીન, પાડાની કાંધ જેવી જમીન. હું ઘણીવાર ગયા માં પૂજા કરવા ત્યાં જમીન ઉપર. એટલે મહારાજ કે તમે સાક્ષી સહિત લખાણ કર્યા સિવાય ધંધો કાર્ય વ્યવહારિક કે સસ્ય નસ્ય વાર પર ધનસો છું. ભાષા બંધો ન કર્તવ્યો. મહારાજ કે ખાલી ભાષા બંધ ન કર્યો, સાક્ષી સહિત ભાષા બંધ કરો. 4 જણાને રાખો જવાબદાર, અને તે પણ તમારા નજીકના માણસોને રાખો, બે એના બે તમારા. આ બધી વાતો લખી છે. પ્રશ્ન બહુ નાનો છે. મહારાજ કે એની સાથે બેસો, ઉઠો, વાતચીત કરો, ત્યારે ખબર પડે, તે સિવાય ખબર ના પડે હારા માણસોની. અને રાજસ્થાનમાં એક શબ્દ કહેવાય, રોહડાના લાકડાનું અને માણસના પેટનું ક્યારે ખબર, કે માણસના મગજનું ને રોહડાના લાકડાનું કોઈ દિવસ ખબર ના પડે શું નીકળશે. રોહડો જોયો? હા હા, એને જ્યારે કાપો વેરો ત્યારે જ ખબર પડે, તે સિવાય રોયડાના લાકડાની ખબર જ ના પડે કેવું છે. અને રોયડાનું લાકડું એટલે શાક સમાન કહેવાય, શાકથી ઊંચું આવે. કોતરડી રોયડાના લાકડામાંથી, અમારા પાત્ર બને રોયડામાં લાકડામાંથી જ બને. અમે એક ફેરા ગયા હતા ભાદરાના લાલાભાઈને ત્યાં, ભાદરાના ગામમાં. તે અમે 2000 રૂપિયાનો તે દિવસે રોયડો રાખ્યો. એટલે પછી એને બહુ ભગત હતા માણસ. સારામાં સારું લાકડું, હેવું મસ્ત લાકડું, અને 12 ફૂટનો મળે એટલું લાંબુ લાકડું. કીધું આ બારના બધા પતી જશે આમાંથી. તો કીધું. પછી લાલાભાઈ કે હવે સ્વામી સંતોને માટે શું હોય, આ એના ડાળખા પડ્યા છે એ લેતા જાઓ. કે ડાળખા સારા હતા, થોડાક લાકડું નીકળે એવું હતું. એ આ મારા તરફથી લેતા જાઓ ડાળખા. તે અમે તો પછી ત્યાં સાચો વેરાવા આપ્યું. એટલે વેરાવા આપ્યું તો કંઈ ના નીકળ્યું. જે નીકળ્યું ડાળખામાંથી જ નીકળ્યું, ઓરિજિનલમાંથી તો કંઈ ના નીકળ્યું, પાટિયું નહીં ને કંઈ ના નીકળ્યું, ખાલી ઉપરની છોડી સરખી હતી. લ્યો, એટલે રોહડાના લાકડાની ખબર ના પડે ને માણસના પેટની ખબર ના પડે. હા, એ રોહડાનું લાકડું તમે કપાવીને લીધું હોત તો ખબર પડી જત નહીં કે ભાઈ આ પોલું છે, નહીં કમાવે. તમે ઉચ્ચક સોદો કર્યો ત્યારે તે માણસની ખાતરી કર્યા વગર માણસની પાસે સોદો કર્યો તો એવું જ થાય. પેલી માણસની ખાતરી કરો. કેટલો મસ્ત પ્રશ્ન મહારાજે મૂક્યો છે નહીં, કે એની સાથે બેસો, ઉઠો, વાતચીત કરો, ખાઓ પીઓ, ખાતા બેઠા ઉઠે કણાશે રે આશય એના અંતરનો. બધી બાબતમાં ધ્યાન રાખો. કેવો છે મહારાજ તો એમ કહે છે કે એટલેથી નહીં પૂરું, તમે તેનું ધ્યાન રાખો એ બરાબર છે. આજુબાજુ તમારા નજીકના માણસને કહો કે આને ખાનગીમાં ધ્યાન રાખજો, શું કરે છે જરા ધ્યાન રાખજો. સાથે જાઓ છો, જોજો પાછા કેવો છે ખબર પડશે. ભાઈ મસ્તનો પ્રશ્ન નથી, ઉતરે તો. આટલું હોવા છતાંય લોકો લોચા મારે છે, બોલો. શિક્ષાપત્રીમાં સસાક્ષ મંત્રાલેખ પુત્ર મિત્રાદિ નાતે ભૂવિત દાના દાના વ્યવહાર એમના કરે છે. ભૂવિત અને ધન આ વ્યવહારનું કાર્ય, તોય લોકો લોચા મારે છે. આજની તારીખમાં લોચા મારે છે, બોલો. છેતરાય નહીં તો આપણે કોઈ જગ્યાએ નહીં. છેતરાવાનું શું કરે? બોલે વાત ઉતાવળશો. ના 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 તમે સહી જમીન નહીં મળે. ના મળે. ચુલામજી છે મારા બાપા લઈને આવ્યા હતા જમીન. ભાઈ આપણે ત્યાં અહીંયા આવ્યા હતા, લઈને આવ્યા હતા. ના મળે તો કંઈ નહીં, પાકું કામ કરો. અને પછી જો એકે જમીનનો લોચો નહીં આપણી પાસે અત્યારે, બધી ક્લિયર છે. લગભગ 300-500 વીઘા જમીન છે. જમીન લોચાવાળી રહેવાય જ નહીં. કેમ? પહેલેથી વિચાર કરીને કામ કરો. તો મહારાજ કહે છે એની સાથે રહેવાથી એનો દંભ કરાશે, તે સિવાય એનું કપટ નહીં કરાય. વિહારીલાલજી મહારાજ લખે છે, એકા કપટી ના તારે મહારાજ શરણ આવ્યા સબ હિત રે. એક કપટી ના તારે મહારાજ શરણ આવ્યા સબ હિત. એક કપટી ના તારે, બાકી શરણમાં હાલ. જૂઠો બોલો ચડે કોઈ દિવસ, જૂઠું વાર ઘડી જૂઠું બોલતો હોય કોઈ દિવસ ના પકડાય.
જૂઠા બોલાને કોઈ દિવસ તમે પકડી, કપટીને કોઈને, બાકીને ભલે પાપીને કસાઈને પકડી શકો, મોક્ષ કરી શકો, દુરાચારીને મોક્ષ કરી શકો, એ દેખાય સામે. કપટીને કેવી રીતે તમે કરી શકો? કપટીને કોઈ દિવસ ના, કપટી માણસને ક્યારે તમે આગળ લાવી શકો નહીં, એવું છે ત્યારે. અને નિષ્કપટ થાવ તો ક્યાં કોઈ વાત છે? મહારાજે તો કેટલું લખ્યું કે જે નિષ્કપટ થઈ જાય. મેં કાલે દર્શન આપ્યું લક્ષ્મીબાનું, જેતલપુરના. ગણિકા હતી, ગણિકા જ હતી ને, ખોટા ધર્મ જ કરતી હતી. પછી એને બાપલીને એક દિવસ મનમાં એમ થયું કે હું એક વસ્તુ કહું છું કે કોઈ પણ સ્ત્રી ખરાબ ધંધે ચડે છે, એક તો પોતાના કર્મથી ચડે છે, બીજી પોતાના વ્યવહારથી ચડે છે. ધ્યાન રાખવું તમારે. કોઈ ઘરમાં કોઈ છે નહીં, પેલો પીને પડ્યો રહેતો હોય, બે ત્રણ છોકરા હોય, અને ઓલો તો મસ્તીમાં પડ્યો છે, આનું ઘર કેવી રીતે ચાલે? આનું ઘર કેવી રીતે ચાલે? અને કમાઈને તો બેન પૂરું કરી શકવાની નથી. એ કમાવા જાય, બે ત્રણ છોકરાને ખવડાવે પીવડાવે તો ખાય શું? કપડાં ક્યાંથી લાગે? ઓલો કંઈ કરી શકતો નથી. જવાબદાર કોણ છે? પહેલામાં પહેલાં એના કુટુંબીજનો જવાબદાર છે. પહેલાં એના કુટુંબીજનો જવાબદાર છે. એવી સ્ત્રીને કુટુંબીજનોએ ધ્યાન રાખવું જોઈએ. અને કુટુંબીજનો કોઈ નથી કરે એવા તો સમાજના લોકોને ધ્યાન રાખવું જોઈએ. સમાજના લોકો મોટા મોટા લગ્ન કરાવે, અને લગ્નમાં તિજોરીઓ આપે ને, પટારા આપે ને, આ આપે ને, લાખ રૂપિયાનો સામાન આપ્યો ને, 200 લગ્ન જોડકાને પરણાવી આપ્યા ને, તો એને પ્રણય આપ્યો તો આ વિધવા બેઠી છે, કોઈ છે નહીં, અથવા જેનો પતિ દારૂડિયો છે, જુગારીઓ છે, કંઈ કરતો નથી, અને આ બિચારી હેરાન થાય છે, એને મદદ કરો ને તને સમાજવાળાને કંઈ. પહેલાં લગ્ન નહીં કરાવો તો ચાલશે. હા, પહેલાં લગ્ન નહીં કરાવો તો આજુબાજુવાળા બીજા કરાવનારા મળશે. પણ તમારી સંપત્તિ આ જરૂર છે તે વાપરો ને. આ બાકી બધી સ્ત્રીઓ કંઈ પોતાના સ્વભાવથી આ ધંધો નથી કરતી. અલા વાસ્તે ધંધો કરે છે, એટલું ધ્યાન રાખવાનું. અલા વાસ્તે ધંધો કરે છે. લક્ષ્મીબેનનું કોઈ ઘરમાં હતું નહીં, આજીવિકા હતી નહીં, ખાવા પીવાનું શું, પેટ માટે કંઈક તો કરવું પડે. અને છેલ્લે આ રસ્તો લીધો. અને મહારાજ સમજતા હતા, આખું ગામ વિરુદ્ધ પડી ગયું, પણ ગામે એ સમાધાન ન કર્યું કે બેનને ભરણ પોષણ કરી આપીએ. ગામ વિરોધ કર્યો, ગણિકા છે, આવી છે, તેવી છે, પણ વિરોધ કર્યો, પણ એ કંઈક કરી ન શક્યા. અને છેવટે બેને આ પગલું લીધું. અને પણ અંદર તો એની ભાવના હતી, કેવી ભાવના હતી? હું ખોટું ધંધો કરું છું, હું ખોટો કરું છું, ખોટો કરું છું. મારે તો કપટી છે, ખોટો ધંધો છે એના પાસે. પણ નિષ્કપટ થઈ ગઈ. અને કે મહારાજ પાસે મારે પહોંચી જવું છે. ઘઉં વેચાતા હતા, બધાને વેચાતા, એટલે 20-20 કિલો દળવા આપતા હતા. એમાં આ પહોંચી ગઈ. અને મહારાજ સુધી એક વાર પહોંચી જાય. ભગવાન બહુ દયાળુ છે. એક વાર મહારાજ સુધી પહોંચો તમે, પછી તો મહારાજ લગમ સંભાળી લેશે. તમારે પહોંચવાની જવાબદારી તમારી છે. એક વાર પહોંચી જાઓ, પછી ભગવાન સંભાળી લેશે. હજારો માણસની વચ્ચે શ્રીજી મહારાજ સુધી પહોંચી ગઈ. અને બધા લોકો રાડો રાડી કરી, મહારાજ બારે કાઢો, બારે કાઢો, બારે કાઢો, ગણિકા છે, ખરાબ છે, વેશ્યા છે, આવી છે, તેવી છે. પણ મહારાજ કે ને આવા સાંભળો તો ખરા, પેલું શું કહેવા માગે છે પછી સાંભળો ને. બેને જાહેરમાં કહ્યું, મહારાજ આ કે છે એવી જ છું, આ બધા કહે છે ને એવી દુરાચારી જ છું મહારાજ, એનો કોઈનો દોષ નથી. મહારાજ આ વચનથી બહુ ખુશ થઈ ગયા. કે કહેવાય છે, મહારાજ કહેવા તો ઘણા હશે, જાહેરમાં કહે છે હું પાપી છું, જાહેરમાં કહે છે કે હું પાપી છું, હું દુરાચાર કર્મ કરું છું, કે હશે તો ઘણાએ, પણ કહી શકવાની તાકાત છે કોઈનામાં? આ બેને કીધું કે મહારાજ આ કહે છે ને એવી જ હું છું, આ ખોટા નથી, પણ મહારાજ પેટને વાસ્તે કરું છું. મહારાજ કે એક શરતે ઘઉં આપું. મહારાજ બીજી ચર્ચા ન કરી. મહારાજે કીધું કે એક શરતે ઘઉં આપું તમને. તો કઈ શરત મહારાજ? જાતે દળવાના, કોઈની પાસે દળવાનું નહીં. તમારી પાસે બીજા કોઈને કોઈ આવતા હોય તો એની પાસે દળાવવાનું નહીં. મહારાજ હું જાતે દળીશ, ભલે લઈ જા. 20 મણ ઘઉં લઈ ગઈ, 20 કિલો ઘઉં. આખી રાત્રિ જાગી અને કોઈ દિવસ આદત નહીં દળવાની, અને ઘંટી ચલાવીને ઘઉં દળ્યા. પહેલે તો હાથ ઘંટીઓ જતી ને, ઘઉં દળ્યા, હાથમાં થોડા ફોલા પડી ગયેલા. બીજે દિવસે જાહેર સભામાં બધા લોટ લાવતા હતા, ત્યારે આ બેન પણ લોટ લાવી. લોકો કે એનો લોટ બારે કૂતરાને નાખી દો, કૂતરાને નાખી દો, અહીંયા ના જોઈએ, ના જોઈએ, આવું પાપી બધે ભ્રષ્ટ કરશે. મહારાજ કે કેમ કેમ અમારી આજ્ઞા કેમ લઈ ગઈ છે? મહારાજે શું કીધું? બેન જાતે દળ્યા? મહારાજ કે હા જાતે દળ્યા. મહારાજ કે શું પ્રૂફ તમારે જાતે દળ્યા? મહારાજ જુઓ હાથમાં ફોલા પડી ગયા. મહારાજ કે બહુ સરસ.
પણ મહારાજ ગમે તે કર્યું હોય એ લોટ કામ નહીં લાગે. મહારાજ કે તમને કામ નહીં લાગે, મને તો કામ લાગશે ને. તમને કામ નહીં લાગે, મને તો કામ લાગશે ને. કે શ્રીજી મહારાજ કે આ લોટ બ્રહ્મચારી આપણા રસોડામાં લઈ જજો. હા, આપણા રસોડામાં આપણી એક અને મહિનો રોકાવાનું છે ને, એટલે આપણે આ 20 કિલો ઘઉંનો લોટ થઈ રહેશે. એમ કે આપણે દરરોજ ભાખરીને શાક રોટલી આનાથી બનાવી. બ્રહ્મચારી કે સારું મહારાજ, લઈ ગયા. લ્યો. અને એ બેને પ્રતિજ્ઞા લીધી. મહારાજે કીધું કે બેન, અમે તને સ્વીકારી છીએ, તમે કંઠી ધારણ કરાવી છે, પણ હવે પછી પરપુષ્ણ સેવન ના કરતા. મારે પરપુષ્ણની કોઈ પુરુષને જ નહીં. અને એ લક્ષ્મીબેને આજે જોવું હોય તો એ જે મહેલ છે એ લક્ષ્મીબેનનો છે. જેતલપુરના તળાવને કિનારે મહેલ છે એ લક્ષ્મીબેનનો. ત્યારે કોઈના પાકા મકાન નહોતા, સ્ત્રીની પાસે પાકું મકાન હતું. અને સ્વામિનારાયણ ભગવાને એને સમર્પણ કર્યું આ મકાન. અને મહારાજ ખૂબ મકાનમાં, ભવનમાં, મહેલમાં રોકાયા છે. ભાઈ મહારાજ રોકાયા છે. કપટ છોડી દો તો ઘણું કામ, દંભ છોડી દો તો ઘણું કામ થાય, પણ કરો છો કંઈક અને છોડવા તૈયાર નથી. આ વચનામૃત આખું મહારાજના પ્રશ્ન છે. બધા જ પ્રશ્ન, 7 પ્રશ્ન મહારાજે પૂછ્યા છે, એના ઉત્તરે પણ મહારાજે આપ્યા છે. વિચારજો મનમાં. ધીમે 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 ધીમે. એ ત્યારે દંભ છૂટે નહીં. આપણમાં ઘણા કપટને દંભ પડ્યા છે, પણ એ ક્યારે છૂટી શકતા નથી. પણ ધીમે 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 એને દૂર કરવાનો પ્રયત્ન કરો. કે જવું છે મહારાજના ધામમાં તો આના સિવાય છૂટકો પણ નથી. ભગવાનના ધામમાં જવું હોય તો આ કર્યા સિવાય છૂટકો, નિષ્કપટ થયા સિવાય ભગવાનના ધામમાં જવાતું નથી. 100%ની વાત છે. એટલે શ્રીજી મહારાજે છેલ્લે એમ કહ્યું કે મહારાજ કે ખબરદાર થઈને એનું કપટ કરવા માટે તો ઓળખાય. કેવી રીતે ઓળખાય? છેલ્લે મારા જવાબમાં કહે છે, એ તો એમ ઓળખાય જે એનો સહવાસ હોય, ખાધે પીધે બેસતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેળો રહેતો હોય, ત્યારે પોતે તેની ખબર રાખે. પોતા ભેગો રહેતો હોય પોતે ખબર રાખે. અમુક માણસને તમે કહી શકો કે એને કોઈ ચિંતા નહીં હો, તમે એ કામ સોંપી દો, કરી દેશે, અને એ ફેરફાર પણ ના થવા દે. કેમ? એનો આત્મવિશ્વાસ હોય છે. અને અમુક જણાને તમે આપણે એમ કહી શકીએ કે બહુ નિશ્ચય નહીં, કરે કે નહીં કરે, આનો ઊભું મૂકીને જશે એ તો પાછો. કેમ? તો કે સાથે રહ્યા એટલે તમને ખબર છે કે આની વૃત્તિ અલગ છે, આની વૃત્તિ આ કામમાં નથી, એને રખડવામાં છે, એને કંઈ માન મોટાઈમાં છે, એવું છે. ઘણા લાભ લેનારા હોય, ઘણા લાભ લેવા માટે જ આવતા હોય. અને માહિલો એક સંકલ્પ થઈ. પછી મારે છેલ્લે કે છે એનું કપટ કરવા માટે, અને જ્યારે છાની અને બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખવામાં આવે, તે સિવાય કપટ ઓળખાય નહીં. ભક્તજનો આ વાતને ધ્યાનમાં લેજો. એક એક વસ્તુ ગાગરમાં સાગર ભરી એવા વચનામૃતો છે મહારાજે આપણે આપ્યા છે, અને કોઈ બિચારા પાછળ પડે છે. વચનામૃતની કથા તો કે થતી છે, કોને સમજાય? સમજાય નહીં તો સમજવા માટે છે, સમજવા માટે છે ને. ધીમે ધીમે સમજશે. એક જ બ્રહ્માનંદ સ્વામી મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાને. મનગમતું તમને સર્વે મૂકીને અહીં ક્યાં 5000 માણસ બેઠું છે? ત્યારે અહીં 5000 માણસ બેઠું છે. બોલે ભાઈને કથા કરો તો કે કેમાં? તો કે 500 જણા. 500 જણામાં શું કથા કરે? કે મારી કથામાં તો 1,00,000 માણસ બેસે. તે લોકોને કથા સંભળાવવા માટે. ભગવાન નથી તારી જોડે તો ભગવાનને સાથે રાખ ને. મહારાજ રાજી કેમ થાય એ રાખો ને, તો ભગવાન રાજી થશે. નહીં તો માણસોને રીઝાવશો તો પૈસા મળશે, આટલું જ થશે, બીજું શું મળશે? ત્યારે પૈસા ને. અને એ એવો બેઠો છે, એવો બેઠો છે, માગ્યા વગર આપે. શુક્રા ભીખ માગો છો? એની પાસે ભીખ માગવાની ચા જરૂર છે? માગ્યા વગર ઢગલા કરે છે. બાપની મિલકત દીકરાની છે કે પડોશીની છે? બાપની જે મકાન છે, ખેતી છે, પોતાના દીકરાનું છે કે પડોશીનું છે? પડોશી માટે છે કે દીકરા માટે છે? દીકરા માટે છે, એને જ મળવાની છે. પણ દીકરો થતાં શીખ ને ભાઈ. હા, દીકરો ખાલી જન્મથી નહીં થઈ જતો. દીકરો થતાં શીખ. મિલકત તારા બાપની તારી જ છે, કોઈ લઈ નહીં જાય. એકલો છો, તને છોડીને ભગવાન ક્યાં જશે? તારા બાપ ક્યાં જશે? પણ એને મા બાપને રાખતા નથી આવડતો, તને બાપ પછી ગમે તે મિલકતને વાંધો તો કરી નાખે ને કે કોઈ કામનો નથી, અને ભવિષ્યમાં હશે તો ઉડાડી દેશે. તો એવું થવાથી ક્યાં મેળે બેસે? તો ભગવાન એને પોતાને સંપત્તિ નથી આપતા કે તાકડથી ના કરે. કરોડો રૂપિયા આવ્યા એટલે મહેફિલ બનાવે. મહેફિલ માટે મહારાજ પૈસો નથી આપતો. મહારાજ કે આ પૈસા પ્રસેમ, વાસ્તવિકમાં તો ભગવાન એમ કહે છે પ્રસેમ અભિદદાતી, હું બળાત્કારે મારા ભક્તોને સંપત્તિ આપું છું. કેમ? તો કે એ સંપત્તિનો સદવ્યય કરે, બીજા લોકો સુધી પહોંચાડે,
એટલા માટે સદવય માટે હું સંપત્તિ આપું છું, બાકી હું સંપત્તિને બગાડી નાખવા નથી આપતો. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવ. ભક્તિધર મધ્મદમ વાસુદેવ બ્રહ્મદેવ માધવમ કેશવમ કાર્મદ